ભેંસુ કે સાર નાખો આ તો શાક ટેબલ લાગ્યો હે આ તો સુઈ જાવ હે ઘડી થોડી થોડી ભેંસું છાટ નાખી દઉં હા દોડિયા હાજા ને રાખી શું કરવાનું કહો તો ભીડાણું એ મારા રામ આવે છે દરવાણી બંધ ગઈ પક્કા બટા હે બટાકા બોલો કાકા તારા ભાગમાં એક જાદુઈ માટલું લખાણું છે બેટા જાદુઈ માટલું સચ્ચાઈના માર્ગે હાલજે તો સારું કામ કરજે તો તને એનું પરિણામ મળશે એવું માટલું તો પડ્યું છે અને ખોટા કામ કરીશ તો તને મોંઘું પડશે માથે પડશે તને માટલું ક્યાં હે માટલું તું જાજે વેલાના ઘરે વેલાના વેલાના ઘરે જઈને તું ખોલજે હા બેટા હું તારા ભાગ સુધારવા જ આવ્યો છું મારા ભાગમાં તો ગમડો નહીં લખ્યો ગમરો નહીં લખે એમ નહીં હું તારો કાકો બોલું બોલો કાકા તારા બધા કામ હવે સફળ થશે હા તું જા વેલાના ઘરે તમે બીજી વાત જવા દો માટલાની વાત કરી હતી કરો હા હા કરું તને માટલાની વાત બોલો ખોલજે તું ઘરનો દ્વાર હા અંદર દેખાશે તને જાદુઈ માટલું એવું હા કેવા કલર નું એ માટલું હશે એના ઘરે હશે પિત્તળનું માટલું પિત્તળનું એના ઘરે માટલું? જાતે જો તને ઠેબુ હોય ને તું પડે ને તો મારી વાત સાચી માનજે એવું જા બાપા રે માલ માલ કોને અંદર કીધું તો અંદર આજો ટંકાઈ ઘડો મળી ગયો ઘડો બાર લીધું બાર બાર હુંના નીચે બાર માલ 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 મારો કાકો મરતો જો પણ મારું તો જોતો જ હો આ બધું મારા કાકા અંદર અંદર નાખું તો ડબલ થાય નહીં હવે એ કીધું હે ને બરોબર પેલો ફોન નાખો તે ડબલ ફોન થઈ જાય મારો કાકા ડબલ સુખ કરતો છે હવે તો હું માલદાર ને માલદાર બીજા તો બંધ ડબલ પૈસા ફોન હોના નીચે હવે ઘણું રહેવા ફાયદો નહીં ઘરે જવાની વાત કરો ઘરે જતો ઘરે જઈને હવે બધાને આમાં મારા પગ દબાવરાવ પાણી પીવડાવ બધું કરાવ પૈસા કાઢું
પૈસા ને ફોન. આ પૈસા ને આ ખરો અંતર કોઈ નથી ભૂઈ જવા દે. દાડો ખડો તો ને ખડો બોલે મહેનત નહીં ખડો. અમરે ને હવે તને બંધ નહીં રાખ. लेकिन ये साला कर क्या रहा है? ખડો નથી જેવો તેવો આ તો કરશે હવે મને માલદાર. ખડો નથી જેવો તેવો કોઈ બેસવું હવે હમણાં કહેતા આવશે હોય ઘણા લુખ્ખા આપડા અહીંયા આવે છે ને હવે હું જ બેવાનું હોય નકરું આમ પગ પગ ચડાઈ લઈ બેવાનું આમ. તો દાડાના 8 વાગી ગયા અને હજુ આરે આવ્યો નહીં અખલો. એના જઈને કેવું પડશે તો કામનું કીધું હે મને પેલા કાગરે કામ આવતો નહીં. હા કા તું કઈ વેલા લે શું વેલા શું કે યાદ ના જલ્દી તો આપણે ઓલા ઈટું નાખવા નહીં રાખી. ઈટું નાખવા હું ના આવું ભાઈ. ના તો મને ઓળખે હે મુકુળ. કોણ હાકો ઓલા ભીખ માંગતો તો મારે તો કામ નહીં. હવે ભીખ ના મોગે હકો હવે ના બે હેઠું હકો. અલા તું યાર બધી જાવા દે મારા હંગા ધ્યાન મારે ઓલું રાખેલું કામ પડ્યું હે. આ તું મારું મગજ ખાવ બંધ કરે યાદ ના તું જલ્દી. મારે આ બંધ નહીં તારે ઈટું વાળા જેટલા પૈસા દે હે 200 રૂપિયા. તું તો કાલ તો મને કઈ કરતો હતો. 200 રૂપિયા ને હા ઉભો રે હું તને 200 રૂપિયા દે. ને આટલા બધા પૈસા તું ચાલી લાયો. એ બધી તારે પૂછવા નહીં તારે 200 રૂપિયા તું હે ને તો એકથી ચોરી કરાવશું. ચોરી કરી દેખાય આ તને દેખાતું નહીં હાથમાં શું પહેર્યું આ તો બગાસરું ચાલી લાયો તો આ નકલી લાયો હોય. બગસરું તને દેખાય ને અલા નકલી જ છે ને કાલ ઊંધી હતું ને. સારું લે 200 તું લઈ દે ને 200 રૂપિયા દાડિયા ને એ તું નખાઈ દે જા. તો પૈસા તું લાયો તો કે મને ચાલી લાયો મારે હું ગમે એ લઈ તારે તો બધી જોવાનું. ખબર પૈસા થઈ ગયો તું તો હવે. પૈસા તો હોય જ ને તમ કોમ કરે બધું હોય. તું મારે ભેગો નહીં આવે કામે. કોમે નહીં આવું બીજા 200 રૂપિયા જોવે હે આટલા પૈસા નહીં થાય મને થોડા હાલ ના હોય તો. બીજા જોવે હે હોય ઉભો રહે હાલો લે 10,000 રૂપિયા. પણ હું તને આ જલ્દી હાલી નહીં શકું હો. હાલવાની વાત નહીં તમ તારે હાલતો જ નહીં કદી પણ હું શું કહું આ ઈટુ ઉપર દાડા નહીં વળે એમ કર મારે ભેગો હાથીપણું કરવા માટે. તો તું મારા ભાઈબંધ નહીં પડે તું મને હાથી પણ કરાવીશ. હા પૈસા ટકે હું તને ખૂટવા નહીં દઉં ખાવા પીવાથી મોજ કરાવીશ. મોજ કરાવીશ ને. હા એમ કર પાડીને થોડી સાડ નાખી દે. સારું હો. હા અને થોડા ઘણા આવે તો મને હાલતો રહેજે. કઈ વાંધો નહીં પૈસા આપણી જોડે જ ઘણા પડ્યા તમ તાર. હા હા અને આનું રાજ હોય તો મને થોડું કહેજે મને રાજ કહેજે તું શું આ તો ચાલી પછી લાયો. આપણે કઈ શકતા તું સાડ નાખો. હા પૈસા તો ઘણા બધા લાવ્યો હારે કે ચાહી લઈને આવ્યો પણ કઈ નહીં મારે કામ ગોતું મટી આના ભેગો રહીશ અને કામ કરીશ. અમરાજી આ છોકરાના મારો તો જુઓ તમે એમ જ આવવું પડે હે ને. જો બાપડા લાલ જેવો કરી નાખ્યો. મારા પણ તું કહેતો ખરે જ રોય વાળો હું તે નામ લીધું કામ કે પૂજા હતું અને મેં કીધું કે ગજુ જાય એમ મારે કરે ના બોલા બા થાય કો બા થાય દાદી એને છોડે જાવ. અમે ભાઈ કીએ છે ને અલા કઈ કામ ધંધો કરતો નહીં ને આ આ છોકરો પણ મારે એ ગાડો રે છોકરા છોકરો બને છોકરું તો ગાડું કહેવાય. આને શું કરવાનું આ તો એની ખેર નહીં ચાલી. એ અમે ભિખારી બહુ ડોકો કરે છે છોકરાને જાણે તાણે આનો રામેણ હોય છોકરાની જાય ને એટલી વાર આ બાજુ નીકળો સીધી અને બાર આ બાજુ નીકળે છે મારે ત્યાં જો લે કા કઈ જો અરે હું કરે કરે દિલ્હી હું ઓલા શું કરે લે આ બાજુ આજે જો આપનો જઈ ગયો લે શું કો હમણાં જમ આ બાજુ ઓલા રેઠા વાળા કહું લાકડા ચોરી કરવા આવ્યો શું હું કરે કામ કરું હું કામ કરે ઓલો તો છે નહીં હચાઈ જો આપો દેખાતો તું આના તો શું કામ કરવા આવ્યો છે ફૂટી દાડીએ નહીં આલે તને 5 રૂપિયા નહીં હોતા હવે તને પંચાયત કરું મેલો એ તો હવે તો બહુ મોટો માણસ થઈ ગયો હે હું મોટો માણસ થઈ ગયો હવે તો હું અહીંયા કામ અહીંયા રહેવા માંડ્યો હું એમ ખાવાનું આલે મોટો માણસ થઈ ગયો એટલે છોકરાને હેડે જતન મારવા નહીં હા તો જોઈ રહી
અલા સીવી તો મોટો માણસ બને તું એવા દે પૈસા જ એના આગળ એક કોઈ જમીનની શું એ બે ઈ એવા અમને છે. નવા ઘર લાવ્યો ને અહીંયા જે આ ભિખારી નવા છે. નવું ઘર જોવા જાય ઓય આપણે આગલા શેરથી આ બધું ભરી જાય એમ નવું ઘર આપી કામ જે એમ છે કોક ના એટલે કામે જાતો હતો બુડો છે વાત કરો તમે ગાંડા જેવી એમ કામ જાય તો આજ હું એને ના ના આ તો ઘર જોવા જ્યાં નવું નવું દાડિયું કરતો ઓય એ તમે આમ બહાર નાખો શું કહો હવે બોલો અલા એ તો દારૂ કરી ખાય અલા દાડિયું હવે ઈ ના કરે હું હવે દાડી નહીં કરું આપણે દાડી નહીં જઈએ હવે આ તો હું કરે તું હાલે, હવે ખાલી આમને તો ભેગું રહેવાનું હે ભાઈબંધ મારો હોય મારા હમણાં કર્યું લાગે હો એ મને લાગે 5-25 હા. એને જોડે હોતા ને પણ તે અને મને આલ્યા ઘણા પૈસા આલ્યા શું હાલ્યું ધૂળ હાલી છે દૂર પેલા ઠેકા આલે હા, તો શું ના હાલે? શું હાલે વાયરો? માની જો છોકરાને જમ મારે છે આ છોકરાને મારે જાઓ તો- તમે અહીંયા જાઓ અહીંયા પંચાયત ના કરશો ખાલી ખાલી જાઓ અહીંયા એ ચકણ હીરો, હે ચકણ કેમ તું પણ કીધું તો ખાઈ અહીંયા આગળથી આપણે આ શેરી નહીં આવતી આ બધું વરો તો અહીંયા નવું મકાન રાખ્યું હોય માનથી બોલે છું એવું હોય ઓય. માન છે ને હવે હા ખાને દારૂ કરી ખાય તમે હવે ઢીલા ઢગલા ફેરતા હોય ખબર હવે અમારા જેટલું તો નહીં તમે કર્યું હોય. પડી જાય એટલે ધૂળ હાથ ઢગલિયું કરો એ તો આપણે જે કરવાનું કરો ને આજના હાથ આવતા જ બેડા રાતા સોર કર ના હોય ના એ તમે તો ઓલા માણસ ને 5 રૂપિયા પડી જાય એટલે હાથ ઢગલિયું કરો ઈ જાય ને તો જોઈ લો છોકરા લાલ ટામેટા જેવો કરી નાખ્યો તારા આકલા તારા જાઓ જાઓ સોને મને જતા રહો તમે ઢગલિયું કરી ખાજો ઢગલિયું ગુલામી કરી ખાય બધી જિંદગીમાં પૈસા પાડે નહીં કોઈ આલ્યા છે ઉસી બુસી ના લાલચી આવી ગયા જેને તેને મજૂરી કરી ખાય સંત કરે આપણે મારો ભાઈબંધ હવે પાકો થઈ ગયો હવે આપણે મજૂરી કરવાની થાતી જ નહીં આખો એટલે એને હું આને બર ચાલુ રહે અરે દીદી હરગાવતું એને એમ કે પાકું ભાઈબંધ આ છે ને જુઠ્ઠાનું પાકું ભાઈબંધ એમને હું ખબર આ હે ને કોન્ટેક્ટ રાખે છે ઉકેલા ભરવાના એમાં ઈ મજૂરી કરે આ બીજું ચાર જેવા કરે. હા ઓલા એક ખારું કામ કક રાખ્યું છે તો આને કે તું આ આખું પાછું કરાય તો હું તને કામે લઈ જઈશ જાઓ રાશિ હોય છે ને? રાશિ હોય છે એટલે ગુલામી કરાવે આ ગોલો 6,000 રૂપિયા આલે છે એટલે હમણાં મને પૈસા બધા જેટલા જોયા નહીં ને એટલા તો હું વાપરીને બેસી ગયો હું હોય કડો ન મારો 5 રૂપિયા મારો ને તો હાથના પગના ભાઈ નાખું તો મારું નામ સમજાવો દે નવું મકાન જોશે એટલે બળતરા કરશો બળતરા તમે જતા રહો જોઈ લઈશ તને ખાલી નવું મકાન જોવો એમનું ખાલી જાઓ મારું કામ ધંધો કરે હા ભિખારી આઈ જો બેટા વચમાં પંચાયત કરવા ભારે ને ભારે એટલે હવે નવા નવા નાટક કરે હવે છોકરા લઈ લઈને આવે મને મારું કામ કરવા દે તો ભલે આવતા રે ફટાકડા પ્લાસ્ટર થઈ ગયો અંદર પ્લાસ્ટર કોઈ નહીં તો સિમેન્ટની થેલી લાવી પાસે 55 55 થી લાવી પડશે રેતી લાવવાની હે રેતી અને તમારે 5 ટોલા રેતી જોશે 5 ટોલા એટલે એક ટર્બો એક ટર્બો અને બે ટોલા કપી જોશે બરોબર તળી નાખવા આ હું કર્યું નાખવાનું આ બાકી અંદર તો નક્કી બરોબર કેટલા પૈસા થાય કોને હવે શું ગણું ને મારે મજૂરીના સિમેન્ટના ને એના થઈને 1.5 લાખ આલો 1.5 લાખ ને ચલો 50 50 75 75 90 1.5 લાખ પૂરા કરો અરે ગા 90 ને અલા આકા નામ ભૂલી જવા આને તો છોકરાને મારે થઈ ગયા છોકરાને બળતરામાનું નામ ભૂલી ગયો હે લે એટલે એમ નહીં છોકરા તાર હું આ બગાડી છોકરે શું મારા બગડી આને ચમ લઈ જતા કાજી હા આ ચલા 1 લાખ ને તરી ગયા હા એટલે 20 લાવો બરો હા લગતો તો કોઈ ખાવા દે નતું બીજું તેલ પીવા એય! જેવું. મારા છોકરાને મારે ચમતે બરો વાત કરવા દો બરો ભાઈ શાંતિ રાખો આ 1.5 લાખ આયા બરોબર બરોબર અને જો હા. કા આજ રજા હતી કાલ રજા હે હા, બરોબર. અને પરમ દાડે રેતી આવી જાહે ટર્બો બરોબર અને કપચી આવી જાહે હા મજૂર આવશે ને મજૂર ને ચા નું નહીં આવતું બરોબર તો ફોન હોટેલ કહી દેજો આપણે. મોટો હોટેલે આવી જાય. ખાવાય નતા કશું હાલતા ગાડીઓ કરીને ખાતો 2 રૂપિયાનો મરસું રોટલો ખાતો કાયમ તો છોકરાને મારે ચમ એક ને બીજું તેલ. એ મોટા ભાઈ તમે શાંતિ રાખો ને. શાંતિ રાખો ને ઘડીક. બરોબર અને હું જાઉં છું આટલા આવી ગયા ને હા. હજી બીજા બાકી છે. એ કઈ વાંધો નહીં પૈસા થાય કે અંદરનું પ્લાસ્ટર થાહે અને બાલુ પ્લાસ્ટર થાહે હા. અને જે ઉપર તમે બીજી મીડી કહો ને હા. એના આપણે માલ પછી લાવીએ હા. અને જો 5,000 જેટલી હીટું લાવવાનું થાય કઈ વાંધો નહીં તું આપણે કરી દઈશું. સારું સારું તમે તમારી રીતે લાવ્યા પૈસા ની ટેન્શન નહીં લેવા તમારે અલા બધું જીવ તેલ પે મારા છોકરાને મારે ચમતે મોટા ભાઈ કઈ શાંતિ રાખો ને સારું તમારું પેમેન્ટ આવી જાય ને બરોબર. ત્યાં પરમદાર માલ આવી જાય હા. અને પેલા દાડ કામ ચાલુ થઈ જાય બરોબર કઈ વાંધો નહીં.
આન પૈસા ના દો લેવાનો કાચો લઈ લો ઓય લઈ લો આન જોડે લઈ લો. હા કશું જોડે નહીં આલે ભિખારી આમ. અલ્યા, પણ આ એમને પૈસા તો આલ્યા છે. એવું આ એમને 2 લાખ રૂપિયા આલ્યા અને પેલા 2 લાખ ને 30,000 આલે ને મારે પાસેથી કોમ દીધું. વાત તો અરે તમારે નહીં. ઓલો કહેતો અલ્યા, એ ભાઈના છે હું કોન્ટેક્ટ કરું, હું મકાન બનાવું, તમારે અહીંયા ગમે અહીંયા મકાન બનાવો. તમારો નંબર લઈ લીધો. તમારે પંચાયત નહીં કરવાની હા, મને લાગે છે. પતી જ જાવ તો. હા, રોડો. બેંક લૂંટી લાગે ચોરી કરી આને તો એ ગામની ઉભે છું આમાં. અલા તે છોકરાને મારે તો વર્તન કરે કે બહુ. આપણા કોઈ ઓય તારા કરતા મોટા ઈ. મોટા અવાજે નહીં બોલવાનું, ઉભો રહે. સાઈડમાં રહો, પહેલા ઉભા રહો. આમ સાઈડમાં રહો. ચમમ કરે રહ્યો. મારે ગાડી લેવા જાવ, મારે આ ગાડી લેવા જાવી તો જાજી રહ્યો. મારા છોકરાને માર્યો ચમ તે? હે ખબર નહીં પડતી આ છોકરાને માર્યો ચમ? એ તું લાખો છે ને થોડા, હે? લાખો છે, સમજાય તો સમજાજો. ઓય, મારું મગજ નહીં. મરી જાઓ પૈસા વાળો હલવાઈ દે હલવાઈ દે, મને તો મના તો હલવાઈ દે. પણ જેલમાં ક્યાં દેખાડે તો આ જીવન ભર નહીં નીકળો. વાત સાચી છે ઓમાં, ઓમાં, ઓમાં. ઓમાં ઉભો રહે. છોકરાને મારે ઉભો રહે. ઈ જવા દે. ઉભો રહે. અને દવાખાને લઈ જતો. દવાખાને લઈ જતો. ઓય કેટલો ખર્ચો થયો? 5,000. 5,000? ઉભો રહે. મારું ના આપણે લે આ 10,000 રૂપિયા લે. 5,000 બીજો ખર્ચો કરીને દવા કરી નાખી, બરોબર? અમને અમે હારે આયા નું હારે આય તો તમે કૂટી લો. ભૂલચૂક માફ કરજો. ભૂલચૂક માં બે લાફો છોડે અને તો હજી તો હાટું મારવાનું છે. આ પર તમારે મોટો તો છોડી દીધી વળી. મોટો હતો પણ લાફો છોડે એમ ફટ પણ નહીં. આ છોકરાને તાવ આવી ગયો 5,000 બુડો દવાખાનું થયું. હાચવી નાખતો ભરો, ભરો, એ હાચવી નાખતો હું હજી હું બેઠો. હાચવી નાખતો નહીં છોકરાને ભરો, ભરો. 5 પૈસા ભારે નહીં કે તોડે નહીં હા, એ તો આને ધંધા જેવા તું એ પૈસા ભાઈ ફરી જશો લે આ લાફો મારે એના 5,000 બીજા. બરોબર? બરાબર કર્યું મને બહુ ગમ્યું બરોબર ને? વ્યવહાર ચોખ્ખો તમારે જો પૈસા પૈસા આપણે નહીં જોતા આપણે તમારી બાજુ જ છીએ. મારા બેટા જેવા ફરી જાય આમ તો કાકો. ખદડો હતો. એ પૈસા ને તો આમ ના હોય શરમ છોકરા થોડી શરમ કરો. રોજની લે પૈસા વાપર. હાલો, એને રોજની. છોકરાને હાલો. એ છોકરા રાખ પૈસા. તમે તો ગાંડા થઈ જાવ આટલા બધા છોકરા પૈસા ના મેલ ને તું પૈસા લે, પૈસા ના, પૈસા ના. લે. પૈસા લે એમ કહું, પૈસા લે. ના લે પૈસા ઉભો રહે, હું અલા, તું પણ ચમ આટલો બધો ગુલામ થઈ જાય ને ના હોય તો પગ ધોઈને પી લે. આમ જ કઈ વ્યવહાર બોલ્યા પૈસા છોકરાને એટલે વ્યવહાર નહીં, તું આખો હજુ ખેંચી જાય એની બાજુ. નોટું તો હાલ દે. હવે ના હાલો. પૈસા ભાઈ લાલચી ગુલામ થઈ ગયો. જો જો ઓલા. લઈ દો. પેલા છોકરાને પૈસા લેતો નહીં લેતો મારે લફો ના થતો. એટલે તું એ ગીજામ ગાલી રહ્યો હોવાનું છોકરાને ના. આ તું એ હે લઈ મારે તો ગયો હવે. દવાખાનું પીવાનું આલે. હવે હું શું કહું હો? હવે હે ને તમારે મારા ભેગું રહેવું હે? છોકરા ધોલ મારે એમ દવાખાના ના થાય મોં હું થા રોજ તમારે મારા જુઠ્ઠું ના બોલીશ. આપણે પાંચ. સેવા કરવી પડશે મારી. હા સેવા કરશું આપણે સેવા કરશો ને? એક આ નોટ દે. અમને લાભ દે, લાભો થોડ નહીં હોય. જાય તો તમે ને નહીં લેવા આપણે મોટા થાય તારે ને બા થાય બોલાય નહીં તારે હામું. હું હાલ દઉં હાલ હાલ દો, હો. દો. એ કરવા અમારે શું હવે મારું કામ? મારો હાથી પણ કરું તારે? ના હાથી ફોન નહીં કરું. રૂપિયા રમશો રૂપિયે એવું હાથી પણ નહીં કરું ને એમ ને? શું કરવાનું પણ કોત ખરા રોજ મારા પગ દબાવવાના. પગ તો ના દબાવું કાંઈ. તો જા સુધી હાથ તો કે પગ નહીં દબાવું બીજું કામ ઘણું હોય પૈસા વાળા છે કામ કોત ખરું. ઘણું કામ હે આપણે હા એટલે એ તો પગ દબાવવાનું કહું એટલે એને રે હું બીજું કરાવ પણ પગ દબાવને ના કેમ પાડી? બોલવાની છે આ છે મારા બેટા બે ખેંચી ખેંચી જાય બે દેશને બોલવાની ભાષા લાગે. પૈસાનો વ્યવહાર કરે આપણે હે તને વખાણ કેવા કરે હે પૈસા ભરીને ભાગ્ય હું ફોન કરું. હવે હું શું કહું હો? હા તમારે હવે તમને બેન બીજું કામ નહીં કરાવે તો હું બીજા ગોતું લઈશ. તમારે મારે આજુબાજુ રહેવાનું. હા મારી ગાડી તમારે રાખવાની. હું આખીશ ગાડી મને ફાવે છે બરોબર પેલા બહુ મેં ટ્રેક્ટર રાખ્યું હોય હોય એ તારે મારી બાજુ બેસવાનું. હા હા હું બે મારા બોડી કાર્ડ બરોબર. આજથી તમારા વજન નહીં હવે હેડો આપણે વાળે. હવે હું પાડીશ. હા એ નહીં એવું મેલ મારા પકડવાનો. અમે નિર્દય લપી આપો. જો અત્યારે પગાર પગાર તો હાલતું 50,000 રૂપિયા તો. 50,000 રૂપિયા એ આપણે ઓલા- જિંદગીમાં કોઈ દી જોયે નહીં 50,000 ના 50,000 ની વાત કરી. ઓલાને સમજાવ સમજે તો વળી હેડ્યું આમ આપણી જોડે છે એ પણ દોઢ હવે હમણાં આપણે બે ને રાખીએ. વાદળ પૂછ્યું જોઈએ હું કેવા માંગે એ પકડા હા આવું બોડીગાર્ડ હા તમે શું લે આયા તા શું કરવા ઠપકો દેવા આયા તા બે જણા જતા રહ્યા. ગુલામી કરી ખાવ ગુલામી ઉપડો નહીં મારા નથી આપું મારા ગુલામી કોઈ દી કરવી જ એટલા નહીં. પૈસા નહીં જોયા તમે 50,000 એના પૈસા એને મુબારક મારે જોતા નહીં તમે ગુલામી કરી ખાવ જાઓ બે જણા જાઓ અમરોન બે માનતો જ નહીં મૂર્ખો હે આ તો. ના, મને ચાલશે, ના મારે ચાલશે આપણે મારશો બીજા ઘણા. બે ગુલામી જાઓ. તાર છોકરો હવે ચાલશે. છોકરો ચાલશે. એ આ છોકરાને સાણ ભરાવજો જાઓ. પગાર નહીં તમારે ભેગું આવી ગયું બધું.
અને આ બધા હા, એ તો ભાઈ ની સમજી લેજો. હઉ, સમજી લેજો. હાલો આપણે શેઠના બોડી ઠપકો દેવા આયા તા જતા રહ્યા વાહ, વાહ. જાઓ જાઓ